પોરબંદરની ગુટાણીયા મહિલા કોલેજ ખાતે બાળકો માટેના 15 દિવસીય સમર કેમ્પનું આયોજન થયું હતું, જેના સમાપન સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ડોક્ટર વી.આર. ગુટાણીયા મહિલા કોલેજ ખાતે તાજેતરમાં યોગ બોર્ડ દ્વારા બાળકો માટેના 15 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 122 જેટલા બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા મેદ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે બાળકોનો માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ થાય અને તેમની છુપાયેલી ક્ષમતાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુસર આ બાળ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુટાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેતનભાઈ શાહ, જિલ્લા કોઓર્ડિનેટર શ્રી કેતનભાઈ કોટિયાના નેતૃત્વમાં આ કેમ્પ યોજાયો હતો અને આ કેમ્પના સમાપન સમારોહમાં બાળકો સાથે માતા પિતાની હાજરી પ્રેરક રહી હતી. તેમણે સમાપન સમારોહમાં ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ રાજાભાઈ ગુટાણીયા, બીએડ કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડા અને જયશ્રીબેન ગુટાણીયા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાના ટ્રસ્ટીઓમાં અર્જુનભાઈ મોટવાડિયા સહિતનાઓએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.